રેશમા પોતાની સાસુ શાંતિ દેવીજીને કહે છે, અમ્માજી, જલ્દીથી સામાન પેક કરી લો. હવે તમે અમારી સાથે શહેર ચાલી રહ્યા છો અને સારું પણ છે. આ તૂટેલા ફૂટેલા ઘરથી તમને છુટકારો મળી જશે. જુઓ ને, આ કાચું ઘર કેટલું તૂટી ગયું છે. ગઈકાલે થોડો વરસાદ થયો તો અંદરના રૂમમાં ટપક ટપક કરીને પાણી ભરાઈ ગયું. મને તો સમજાતું નથી કે તમે અને પિતાજી આ ઘરમાં કેવી રીતે રહી શકતા હતા. મારે તો આ ઘરમાં 2 દિવસ કાઢવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. ત્યારે નજીકમાં બેઠેલો શાંતિ દેવીજીનો દીકરો અમિત કહે છે, હા માં, હવે તમે જલ્દીથી તમારા કપડાં લતા એક બેગમાં રાખી લો અને અમારી સાથે શહેર ચાલો. આંગણાના એક ખૂણામાં બેઠેલી શાંતિજી ઘર છોડવાના કારણે ખૂબ જ ઉદાસ હતા. ઘર છોડવાનું મન બિલકુલ નહોતું, પણ શું કરે, હવે નિયતિને આ જ મંજૂર છે. જ્યાં સુધી પતિ પત્નીની જોડી હતી ત્યાં સુધી તો તેઓ ગામમાં પોતાના પતિ સાથે આરામથી જીવન ગુજારી રહ્યા હતા. પણ 1 મહિના પહેલાં જ તેમના પતિ તેમને છોડીને ચાલ્યા ગયા, જેના કારણે તેમને બહુ દીકરાઓ સાથે શહેર જવું પડી રહ્યું છે. જોકે તેમનું શહેર જવાનું બિલકુલ મન નથી, પણ શું કરે, દીકરાઓ સિવાય તેમનું કોઈ નથી જે તેમના વૃદ્ધાવસ્થામાં દેખરેખ રાખી શક્યા. એટલા માટે દીકરાએ કહ્યું કે તમે અમારી સાથે શહેર ચાલો, ત્યાં જ રહેજો. અહીં ક્યાં એકલા રહેશો? અને પછી શહેરથી ગામ એટલું દૂર છે કે વારંવાર તમારી દેખભાળ માટે નહીં આવી શકું. આના કરતાં સારું છે કે તમે અમારી સાથે જ શહેર ચાલો અને આ તૂટેલા ફૂટેલા ઘરથી પણ તમને છુટકારો મળી જશે. શાંતિ દેવીજી દીકરાને કહે છે, બેટા, શું એવું ન થઈ શકે કે તું આપણા આ જ ઘરમાં થોડા પૈસા લગાવીને તેને ઠીક કરાવી દે? ખબર નથી શહેરમાં મારું મન લાગશે કે નહીં. આખી જિંદગી આ જ ઘરમાં રહી છું. આ ઘર છોડીને જવાનું બિલકુલ મન નથી. શાંતિજીનું આટલું કહેવું હતું કે વહુ ભડકતા બોલી, અમ્માજી, એક તો અમે તમને અમારી સાથે લઈ જઈ રહ્યા છીએ, ઉપરથી તમે અમને નખરા બતાવી રહ્યા છો. આ તો ભગવાનનો શુક્ર કરો કે તમારા દીકરા વહુ એટલા સારા છે કે તમને પોતાની સાથે શહેર લઈ જવા તૈયાર છે. અને આજના જમાનામાં કોણ આવું કરે છે? ખૂબ જ ઉદાસ મનથી શાંતિજી કહે છે, વહુ, હું આ જ ઘરમાં પરણીને આવી હતી. આ ઘર સાથે મને ખૂબ જ લગાવ છે. ભલે આ ઘર કાચું છે, પણ મારા સપનાનું ઘર છે. આ વાત પર બહુ મજાક ઉડાવતા કહે છે, વહુ, જો આ તૂટેલું ફૂટેલું ઘર તમારું સપનાનું ઘર છે તો પછી તમે મારા શહેરનું ઘર જોઈને પાગલ જ થઈ જશો. તમારી આંખો ખુલ્લી રહી જશે. એકવાર તો મારા શહેરનું ઘર જોઈ લો, પછી ક્યારેય ગામ આવવાની વાત નહીં કરો. શાંતિ દેવીજી એકવાર દીકરાને કહે છે કે બેટા, પછી ગામની જે જમીન છે તેનું શું થશે? કોણ ખેતી કરશે? અરે માં, ચિંતા કેમ કરો છો? જ્યાં સુધી પિતાજી હતા ત્યાં સુધી ખેતીવાડી કરી રહ્યા હતા. હવે તમને શું લાગે છે કે હું મારી નોકરી છોડીને ગામમાં ખેતીવાડી કરવા આવીશ? 6-12 મહિનામાં આવીને ખેતીના ભાડાપટ્ટે આપી દઈશ. હું અહીં ખેતી કરવા માટે ગામ આવવાનું નથી. ત્યારે પાડોશની કુંતીજી જે આંગણામાં જ ખુરશી પર બેઠેલી હતી, બધા લોકોની વાતો સાંભળી રહી હતી અને તે શાંતિજીને કહે છે, અરે શાંતિ, તું ચિંતા કેમ કરે છે? સાંજે જ તારો દીકરો બહુ ખૂબ સારા છે જે તને પોતાની સાથે શહેર લઈ જઈ રહ્યા છે. હવે તું મને જ જોઈ લે, તારાથી મોટી ઉંમરની છું. 4 દીકરા છે, બધા શહેરમાં રહે છે અને હું અહીં એકલી રહું છું. કેટલી વાર દીકરાઓને કહ્યું છે કે મને પોતાની સાથે શહેર લઈ ચાલો તો બધા કોઈને કોઈ બહાનું બનાવી દે છે. તારું નસીબ તો ભગવાને સોનાની કલમથી લખ્યું છે જે તને બહુ દીકરો ખુદ લઈ જઈ રહ્યા છે. શાંતિજી મનોમન વિચારે છે કે કુંતીજી સાચું તો કહી રહી છે. વચ્ચે તો તેમને ચાલવા ફરવામાં કેટલી તકલીફ થવા લાગી હતી. ટેકો લઈને ચાલતા હતા, પણ તો પણ દીકરા વહુ તેમને પોતાની સાથે ન લઈ ગયા. એકલા જેમ તેમ પોતાનું જીવન કાપી રહ્યા છે. ક્યારેક જરૂર પડીએ કોઈ દીકરો આવી જાય તો તેમને ડૉક્ટર પાસે બતાવી આવે છે, દવા આપી જાય છે અને તેમની દેખભાળ માટે એક છોકરીને રાખી દીધી છે. મારે વહુ દીકરા પાસે જવા માટે વધારે વિચારવું ન જોઈએ. કુંતીજીની વાતો સાંભળીને શાંતિજીના મનમાં પોતાના વહુ દીકરાના ઘરે જવા માટે નવો જોશ આવી જાય છે અને તેમના મનની ઉદાસી થોડી ઓછી થાય છે. શાંતિજી ખુશી ખુશી વહુ દીકરાના ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે. બીજા દિવસે સવારની ટ્રેનની ટિકિટ હતી. ખૂબ જ ભારે મનથી શાંતિજી પોતાના ગામના ઘરને છોડીને વહુ દીકરાના ઘરે જવા માટે ટ્રેનમાં બેસી જાય છે.
વહુ દીકરાનું ઘર ગામથી ખૂબ દૂર છે, જ્યાં તેમનો દીકરો નોકરી કરે છે. 24 કલાકની મુસાફરી કરીને શાંતિજી પોતાના વહુ દીકરા સાથે તેમના શહેરમાં પહોંચી જાય છે. ત્યાંથી ઓટો કરીને બધા લોકો ઘર સુધી પહોંચી જાય છે. શાંતિજીની વહુ રેશમા પર્સમાંથી ચાવી કાઢીને પોતાના નવા ઘરનો દરવાજો ખોલવા લાગે છે. શાંતિજી પહેલી વાર વહુ દીકરાના ઘરે આવ્યા છે. સાંજે જ બહારથી જોવામાં તો ઘર ખૂબ જ શાનદાર લાગી રહ્યું હતું. તે મોટી મોટી આંખો કરીને વહુ દીકરાના ઘરને નિહાળી રહ્યા છે. દીકરાને કહે છે કે બેટા, સાચે જ તે શહેરમાં ખૂબ સારું ઘર બનાવ્યું છે. હું તો પહેલી વાર આવી છું. બહારથી જોવામાં આટલું સુંદર લાગી રહ્યું છે તો અંદરથી કેટલું સુંદર હશે. આમાં ખૂબ મહેનતથી મેં મારું ઘર બનાવ્યું છે. હવે તમે ઘરની અંદર ચાલો. શાંતિજી જેવા જ ઘરની અંદર જવા માટે પગ મૂકે છે તો રેશમા તેમને રોકતા કહે છે, માજી, તમારી ચપ્પલ બહાર જ કાઢી નાખો. જોતા નથી ચપ્પલોમાં કેટલી કાદવ લાગેલી છે. ઘરનો આખો ફ્લોર ગંદો થઈ જશે. હા હા બહુ, તું સાચું કહી રહી છે. સાચે જ મારી ચંપલ ખૂબ ગંદી છે. પોતાની ચંપલો ઉતારી અને તે દરવાજાની બહાર જ રાખી દે છે. ઘરની અંદર જઈને બેગ સોફા ઉપર મૂકી દે છે. આ જોઈને રેશમા તમતમી જાય છે અને કહે છે, માજી, આ શું કરી રહ્યા છો? જોતા નથી કેટલા મોટા સોફા છે અને તમે તમારો મેલો કૂચેલો થેલો સોફા ઉપર મૂકી દીધો. આખો સોફા ગંદો કરી દીધો. શાંતિજી ઝટથી બેગને સોફા પરથી ઉઠાવી લે છે અને કહે છે, વહુ, પછી મારે મારો બેગ ક્યાં રાખવો છે? વહુ, ઘર તો સાચે જ ખૂબ સુંદર છે. આટલા બધા રૂમ છે. કાશ હું તમારા પિતાજી સાથે પણ આ ઘરમાં આવી હોત તો તે પણ તમારું ઘર જોઈને ખૂબ જ ખુશ થાત કે દીકરાએ કેટલી પ્રગતિ કરી લીધી. આટલું મોટું ઘર બનાવ્યું. તે તો ખુશીથી ફૂલ્યા ન સમાતા. આ સાંભળીને રેશમા ખીજવાતા કહે છે, હા, ઘર બનાવવામાં ખૂબ પૈસા લાગે છે અને આ ઘરમાં અમારા બંનેના પૈસા લાગેલા છે. ત્યારે જઈને આટલું સારું ઘર બનાવી શક્યા છીએ. કેટલાક લોકો તો એવા હોય છે કે આખી જિંદગી તૂટેલા ફૂટેલા ઘરમાં જ ગુજારી દે છે. અમારાથી નથી રહેવાતું આવા તૂટેલા ફૂટેલા ઘરોમાં. જુઓ, અમે ઘર નહીં મહેલ બનાવ્યો છે. શાંતિજીને સ્પષ્ટપણે સમજાઈ રહ્યું હતું કે વહુ આ વાત તેમના પર જ કહી રહી છે, પણ હમણાં જ તે વહુના ઘરમાં આવ્યા છે. કંઈ પણ વહુને કહેવું યોગ્ય સમજતા નથી. અને પછી કહે છે, વહુ, મારે મારો સામાન કયા રૂમમાં રાખવો છે? તો રેશમા કહે છે, અમ્માજી, આ બધા રૂમ તો ભરેલા છે. એક મારો રૂમ છે, એક ગેસ્ટ રૂમ છે, એકમાં મેં ભગવાનજીનું મંદિર બનાવીને રાખ્યું છે અને નાના રૂમમાં ઘરનો એક્સ્ટ્રા સામાન રાખું છું. હવે છેલ્લે એક પાછળનો રૂમ બચે છે તો તે જ રૂમમાં ચાલો તમારો સામાન રખાવી દઉં છું. શાંતિજીને ઘરના સૌથી પાછળ લઈ જાય છે અને એક નાના રૂમમાં તેમનો સામાન રાખી દે છે. તે ઘરમાં ઘણો બધો સામાન પડ્યો હતો. ખરેખર હમણાં જ વહુ દીકરાનું ઘર નવું બન્યું હતું તો ઘર બનાવવામાં જે પણ સામાન બચ્યો હતો, પેઇન્ટના ડબ્બા, ફર્નિચરનો કેટલોક સામાન, બધું જ તે રૂમમાં હતું. માત્ર એક પલંગ પાથરવાની જગ્યા હતી અને થોડી નીકળવા જેટલી જગ્યા હતી. શાંતિજી રૂમમાં પોતાનું સામાન તો રાખી લે છે, પણ તે નાના રૂમમાં તેમનો ખૂબ જ દમ ઘૂંટી રહ્યો હતો. કારણ કે અત્યાર સુધી તો તે ગામના મોટા મોટા આંગણાવાળા ઘરમાં રહી હતી, તો તે નાના રૂમમાં તેમને ખૂબ જ ઘૂંટણ થઈ રહી હતી. બહાર આવીને પોતાના દીકરાને કહે છે, બેટા, રૂમ ખૂબ નાનો છે. તારા ઘરમાં આટલા બધા રૂમ છે, તેમાંથી કોઈ એક રૂમ મને આપી દે. વળી એ રૂમ ઘરની એટલો પાછળ છે કે ના તો તું મને દેખાઈશ અને ના તો વહુ દેખાશે. એકલા બેઠા બેઠા મને ગભરામણ થશે. અહીં કોઈ પણ રૂમમાં રહીશ તો તમે બધા મને સામે સામે દેખાતા રહેશો, જેથી મારું મન પણ લાગેલું રહેશે. તો અમિત કહે છે કે માજી, મારું ઓફિસનું કામ છે. 4 લોકોનું ઘરમાં આવવા જવાનું થાય છે. ક્યારેક કોઈની સાથે મીટિંગ થઈ રહી છે તો ક્યારેક કોઈની સાથે. એટલા માટે ઘરમાં બહારનો રૂમ તો અમે આવવા જવાવાળા લોકો માટે રાખ્યા છે. બાકીના રૂમ રેશમાએ તમને જણાવી જ દીધા છે કે બધા ભરેલા છે. સારું છે કે તમે પાછળના રૂમમાં જ રહો. દીકરાએ જ્યારે શાંતિજીને આવું કહ્યું તો તેમને એવું લાગ્યું કે જાણે કાપો તો લોહી ન નીકળે. કેટલી આશા સાથે વહુ દીકરા સાથે તે શહેર આવ્યા હતા. શું એટલા માટે કે તેમને પારકાઓની જેમ પાછળ ધકેલી દેવામાં આવે? કયા શહેરમાં આ આશામાં આવ્યા હતા કે ગામમાં એકલા તેમનું મન નહોતું લાગતું અને ગામથી વહુ દીકરો પણ તેમને એ જ કહીને લાવ્યા હતા કે શહેરમાં પોતાની સાથે રાખશે. પોતાની સાથે વહુ દીકરાએ
રાખી તો લીધા, પણ સાથે રહીને પણ તેમને પારકા કરી દીધા. અહીં પણ તે એકલા જ રહેશે. શાંતિજી મોટી જ મૂંઝવણમાં પડી ગયા કે હવે તે શું કરે. ના તો ગામમાં રહી શકે છે અને ના તો શહેરમાં. હવે જાય તો ક્યાં જાય? ખેર પોતાના મનને સમજાવે છે કે વહુ દીકરાનું જ ઘર છે, પછી બધું બરાબર થઈ જશે, અથવા પછી હું સમજાવી પટાવીને બધું ઠીક કરી દઈશ. હમણાં તો અમે અહીં આવ્યા જ છીએ, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. આટલી જલ્દી મારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ. આ જ આશા સાથે તે નાના રૂમમાં ચાલી જાય છે. સાંજે વહુ રસોઈ બનાવે છે, બધાને જમવા બોલાવે છે. શાંતિજી પણ ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠી છે. વહુએ જમવામાં ખૂબ જ ચટપટું ભોજન બનાવ્યું હતું. છોલેની શાકભાજી સાથે પૂરીઓ અને ભાત. ગામમાં શાંતિજી રાતના સમયે હલકું જ ભોજન ખાતા હતા, ભાત તો બિલકુલ નહોતા ખાતા. હવે વહુએ રસોઈ બનાવી છે અને આખો દિવસ આટલી બધી વાતો થઈ છે, જેના કારણે તે ભોજનને લઈને કોઈ વાત કરવા નહોતા માંગતા. એટલા માટે ચૂપચાપ શાક અને ભાત ખાઈ લે છે. પણ આખી રાત તેમના પેટમાં ગેસ થતો રહે છે, જેના કારણે તે બરાબર સૂઈ પણ શકતા નથી. બીજા દિવસે તે વહુને કહે છે, વહુ, રાત્રે ભારે ભોજન ખાવાના કારણે મારા પેટમાં ખૂબ દુખાવો થયો છે. હવે તમે સાંજે હલકું ફૂલકું ભોજન જ ખાજો અને બનાવજો. રેશમા કહે છે, નહીં માજી, તમારા ચક્કરમાં અમે સાંજે સાંજે મગની દાળ અને દૂધી તો નહીં ખાવા લાગીએ. તમારું પેટ ખરાબ થાય છે તો પોતાના માટે સાંજે ખુદ જ હલકું ફૂલકું બનાવી લો. અમને લોકોને કોઈ સમસ્યા નથી. ના તો હમણાં અમે વૃદ્ધ છીએ, અમે તો સાંજે જ હેવી ભોજન ખાઈએ છીએ. શાંતિજી આજે ફરી વહુની વાત સાંભળીને ચૂપ રહી ગયા. તેમને એવું લાગી રહ્યું હતું કે તે પોતાના વહુ દીકરાના ઘરમાં નહીં, કોઈ બીજાના ઘરમાં આવ્યા હોય, જ્યાં તેમને બંધનમાં રહેવું પડી રહ્યું છે. તે વહુ દીકરા સાથે દરેક રીતે એડજસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ કોઈને કોઈ એવી વાત વહુ દીકરા તરફથી થઈ જતી હતી જેના કારણે તે દુઃખી થઈ જતા હતા. ધીમે ધીમે સમય નીકળતો ગયો. શાંતિજીને વહુ દીકરાના ઘરે આવ્યા 2 મહિના વીતી ગયા. તે પણ વહુ દીકરાના ઘરમાં તેના હિસાબે જ રહેવા લાગ્યા. સાંજનું ભોજન ખુદ જ બનાવતા અને પોતાના નાના રૂમમાં રહેતા. વહુ દીકરો જેવું કહેતા તેવું જ કરતા. પણ ક્યાંક ને ક્યાંક તેમના મનમાં એક કસર હતી કે તે વહુ દીકરા સાથે આવીને ખુશ નથી. એકવાર વહુ દીકરાને ગામ જવા માટે કહ્યું તો વહુએ એ કહીને ના પાડી દીધી કે ગામ જઈને શું કરશો? હવે તો ગામનું ઘર જે તૂટેલું ફૂટેલું મકાન હતું તે પણ ધ્વસ્ત થઈ ગયું હશે. રહેવા માટે એક રૂમ પણ નથી, તો ત્યાં જઈને શું કરશો? અમારી સાથે જ રહો. અને હા, કાલે અમારે કોઈ કામથી બહાર જવાનું છે. અમે બંને જઈશું અને રાત સુધીમાં પાછા આવીશું. દરવાજા વગેરે બરાબર બંધ રાખજો. અમે આવીશું ત્યાં સુધીમાં આવતા પહેલાં તમને ફોન કરી દઈશું. બીજા દિવસે દીકરો વહુ પોતાના કામથી નીકળી જાય છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં ઘરે પાછા આવે છે. શાંતિજી જ્યારે પોતાનું જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે પોતાની સાથે સાથે વહુ દીકરાનું જમવાનું પણ બનાવી લે છે કે રાત સુધીમાં વહુ થાકી હારી આવશે. તેમના માટે પણ સાદું જમવાનું બનાવી દઉં છું. કેમ રાત્રે આવીને વહુ જમવાનું બનાવવા માટે પરેશાન થશે? આ જ વિચારીને વહુ દીકરા માટે પણ તુરિયાનું શાક અને રોટલી બનાવી લે છે. રાત્રે વહુ દીકરો પાછા આવે છે તો ડાઇનિંગ ટેબલ પર શાંતિજી બધા માટે જમવાનું પીરસે છે, જેને જોઈને વહુ દીકરો બંને બળકી જાય છે અને કહે છે, માં, તમને કોણે કહ્યું હતું અમારું દર્દીવાળું જમવાનું બનાવવા માટે? અમે લોકો આ જમવાનું નહીં ખાઈએ. આખા દિવસના થાકેલા હારેલા આવ્યા છીએ. તુરિયાનું શાક જોઈને મન ખરાબ થઈ ગયું. આને અહીંથી હટાવો. રેશમા કહે છે, અમિત, તમે જલ્દીથી પિઝા ઓર્ડર કરી દો. આજે એ જ ખાઈને અમારે કામ ચલાવવું પડશે. શાંતિજી કહે છે, બેટા, તમે લોકો બહારનું ખૂબ વધારે જમવાનું ખાઓ છો. બહારનું વધારે જમવાનું ખાવાથી નુકસાન પણ થાય છે. જેટલું બને એટલું ઘરનું જમવાનું અને સાદું જમવાનું ખાતા રહો. ખૂબ તેલ મસાલાવાળું જમવાનું ખાઓ છો અને મહિનામાં 10 થી 15 દિવસ તમે લોકો બહાર જ ખાઓ છો. આ તમે લોકોના સ્વાસ્થ્ય માટે સારું નથી. તો રેશમા ગુસ્સે થતા કહે છે, માજી, અમે આખા દિવસથી એમ જ થાકેલા છીએ. હવે તમારું લેક્ચર આપીને મારું મગજ ખરાબ ન કરો. તમારું આ સડેલું જમવાનું ઉઠાવો અને જઈને તમારા રૂમમાં ખાઓ. શાંતિજી એક નજર દીકરા તરફ જુએ છે, જે પોતાના કામમાં વ્યસ્ત છે. પછી શાંતિજી જમવાની થાળી ઉઠાવીને રૂમમાં ચાલી જાય છે, પણ તેમનાથી તે જમવાનું ખવાતું નથી.
આજે શાંતિજીની આંખોમાંથી આંસુ નીકળી પડે છે કે હું તો વહુ દીકરા માટે સારું કરવા જાઉં છું અને તે બંને મને હંમેશા ભલું બુરું સંભળાવી દે છે. શું વહુ દીકરાનું ભલું વિચારવું ખોટું છે? શું મોટા હોવાના નાતે મારે તેમને થોડું રોકટોક કરવું ખોટું છે? આ જ વિચારતા વિચારતા શાંતિજી કંઈ પણ ગાધા વગર જ સૂઈ જાય છે. અડધી રાત્રે અચાનક ખૂબ જ તેજ આંધી તોફાન આવે છે. રાત્રે શાંતિજીએ રસોડામાં જમવાનું બનાવ્યું હતું અને તેની બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા. તોફાનના કારણે બારી ખૂબ જ તેજ દિવાલ સાથે અથડાઈ અને તેનો કાચ તૂટી ગયો. કાચ તૂટવાનો અવાજ સાંભળીને વહુ દીકરો બંને રસોડામાં ગયા. શાંતિજી ગભરાઈ ગયા કે આટલો તેજ અવાજ ક્યાંથી આવ્યો અને તે પણ રસોડામાં આવી ગયા. જોયું તો બારીનો કાચ તૂટી ગયો હતો, જેના કારણે દીકરો વહુ બંને ભડકતા કહે છે, માજી, તમને બિલકુલ પણ અક્કલ નથી કામ કરવાની. આટલી મહેનત કરીને અમે અમારું આ ઘર બનાવ્યું છે, એક એક પૈસો જોડીને એક એક વસ્તુ ખરીદી છે અને તમને તો આ ઘરની કોઈ પણ વસ્તુની પરવા નથી. જુઓ, તમારી લાપરવાહીના કારણે કિચનની આટલી મોંઘી બારી તૂટી ગઈ. હવે આના કાચ લગાવવામાં 5 થી 10,000 રૂપિયા ખર્ચ થઈ જશે, પણ તમને તો કોઈ ફરક જ નથી પડતો, કારણ કે ના તો તમારી પાસે આટલું સારું ઘર હતું, ના બારી દરવાજા તો તૂટવાનો ડર જ નહોતો. અવારનવાર ઘરમાં કંઈ ને કંઈ નુકસાન કરતા રહો છો. તમતા રેશમા કહે છે, અમિત, અઠવાડિયા પહેલાં તમારી માએ ડિનર સેટનો એક બાઉલ તોડી નાખ્યો હતો. કેટલો મોંઘો ડિનર સેટ ખરીદ્યો હતો. હું તો તમારી માની હરકતોથી ખૂબ જ કંટાળી ગઈ છું. ખીજવાતા રેશમા આગળ કહે છે, અમિત, એક કામ કરો, તમે તમારી માને ગામ જ છોડી આવો. આ એ જ ઘરમાં રહેવા લાયક છે. તેમને સારું ઘર અને સારું જમવાનું હજમ જ નથી થતું. આ એ જ ગામના તૂટેલા ફૂટેલા ઘરમાં રહેવા અને બીમારીવાળું જમવાનું ખાવા લાયક છે. અમિત પણ આંખો મોટી કરીને કહે છે, માં, કાલે તમે તમારો સામાન પેક રાખજો. હું કાલે જ તમને ગામ છોડીને આવીશ. મેં ખૂબ કોશિશ કરી તમને પોતાની સાથે એડજસ્ટ કરવાની, પણ તમે તો અમારી સાથે એડજસ્ટ જ નથી થઈ રહી. બિલકુલ ગામડાની ગવાર છો. શહેરમાં રહેવાની અક્કલ જ નથી તમને. રેશમાએ તમારી સાથે કેટલી એડજસ્ટ કરવાની કોશિશ કરી, પણ તમે તેની સાથે એડજસ્ટ જ નથી થઈ રહી. હવે તમારા માટે એ જ સારું હશે કે તમે ગામમાં જઈને રહો. શાંતિજી કહે છે, બેટા, હવે હું ગામમાં જઈને કેવી રીતે રહીશ? ગામનું ઘર છોડીએ આટલા મહિના થઈ ગયા છે. જો તમે મને ગામમાં છોડવા જ માંગો છો તો ઓછામાં ઓછો એક પાકો રૂમ તો બનાવી દો, જ્યાં હું વરસાદના સમયે આરામથી રહી શકું. તો રેશમા ચીસો પાડતા કહે છે, માજી, તમને શરમ નથી આવતી આ કહેતા? હમણાં જ અમે અમારું આટલું મોંઘું ઘર બનાવ્યું છે, આટલા બધા પૈસા ખર્ચ કર્યા છે, પૂરી રીતે EMI પણ નથી ચૂકવી શકી, અને તમને ગામમાં રૂમ બનાવવાની પડી છે. અમારી પાસે ગામમાં રૂમ બનાવવા માટે 1 રૂપિયો પણ નથી. પૈસાનું ઝાડ નથી લાગેલું કે તમારા ઉપર આટલા બધા પૈસા ખર્ચ કરી દઈએ. જેવું છે તેવું રહો. હામાં રેશમા સાચું કહી રહી છે. દીકરો પણ પોતાની પત્નીની હામાં હા મિલાવીને રૂમમાં સૂવા માટે ચાલ્યો જાય છે. રસોડામાં ઊભેલા શાંતિજીને એવું લાગી રહ્યું હતું કે જાણે આંધી તોફાન બહાર નહીં પણ તેમના મનની અંદર આવ્યું હોય. હવે શાંતિજીની અંદર દીકરા વહુનું અપમાન સહન કરવાની હિંમત બચી નહોતી. આટલા દિવસોથી તે દર વખતે એ વિચારીને ચૂપ રહી જતા હતા કે દીકરો વહુ ધીમે ધીમે બધું સમજી જશે, પણ તે તો કંઈ સમજવાને બદલે અમને ઉલટું સીધું સંભળાવી દે છે અને અપમાન પણ કરી દે છે. હવે બસ, હું પણ આ ઘરમાં નહીં રહું. મારા ગામનું ઘર જેવું છે, હું ત્યાં જ જતી રહીશ. બીજા દિવસે અમિત તેમને ગામ છોડી આવે છે અને તરત જ પાછા ફરવાની ટિકિટ કરાવીને પાછો પણ આવી જાય છે. આંગણામાં ઊભેલા શાંતિજી દીકરાને જતા જોઈને એક ટક જોતા રહે છે કે દીકરાએ જતા સમયે એ પણ ન કહ્યું કે માં થોડા પૈસા રાખી લો. ઘરના આંગણામાં આટલા મોટા મોટા ઘાસ ઉગી ગયા છે, તેની સફાઈ માટે કોઈને બોલાવી લેજો. ઘરના રાશન પાણી માટે કંઈ ખરીદી લેજો. ચૂપચાપ શહેર માટે નીકળી ગયો. ખેર, નસીબનું લખેલું સમજીને શાંતિજી આને પણ સ્વીકાર કરી લે છે કે જોઈએ આગળ વૃદ્ધાવસ્થામાં ભગવાને મારા નસીબમાં શું લખ્યું છે. કદાચ ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે અને હું પણ આ પરીક્ષામાં પાસ થતી રહીશ. ભગવાને જેટલું જીવન આપ્યું છે તેટલું તો આરામથી જીવીશ.
આજે ક્યાંક ને ક્યાંક ગામમાં જઈને શાંતિથી એક સુકૂનની શ્વાસ લઈ રહ્યા છે. ભલે તેમના ઘર પર છત ન હોય, પણ એક આઝાદી હતી જે તે અનુભવી રહ્યા હતા અને ખુશ પણ હતા. પાછળ ફરીને ઘરને જુએ છે, જેમાં ખૂબ મોટા મોટા ઘાસ ઉગી ગયા છે. તે પોતાના તૂટેલા ફૂટેલા ઘરની સાફ સફાઈમાં લાગી જાય છે. અહીં દીકરો વહુ પણ આરામથી શહેરમાં રહેવા લાગ્યા છે. ધીમે ધીમે સમય વીતતો ગયો. એક દિવસ અચાનક અમિતની તબિયત ખરાબ થાય છે. રેશમા અમિતને હોસ્પિટલ લઈ જાય છે તો ખબર પડે છે કે બહારનું વધારે જમવાનું ખાવાના કારણે તેના લીવરમાં પ્રોબ્લેમ આવી ગઈ છે. બધા રિપોર્ટ્સ જોયા પછી ડૉક્ટર અમિતને કહે છે, અમિત, હવે તમારે બહારનું જમવાનું બંધ કરવું પડશે. જો તમે એમ ન કર્યું તો તમારા માટે ખૂબ જ હાનિકારક હશે. તમારે હવે ઘરનું સાદું જમવાનું જ ખાવું જોઈએ. બહારનું વધારે ખાવાના કારણે તમારા લીવરમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. જો તમે આજે તમારા સ્વાસ્થ્યને ન સંભાળ્યું તો આગળ તમને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાંભળીને રેશમા ગભરાઈ જાય છે. જ્યારે તે ઘરે સાદું જમવાનું બનાવવા લાગી, જેમ કે દૂધી તુરિયાને જોઈને રેશમા અને અમિત નાક ચડાવતા હતા. આજે ડૉક્ટરના કહેવાથી તે જ ખાવા લાગ્યા. પણ નસીબને અહીં સુધી જ મંજૂર નહોતું. અમિત જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની બંધ થઈ ગઈ, જેના કારણે અમિતની નોકરી ચાલી ગઈ. અમિત અને રેશમાએ થોડા પૈસા બચાવીને રાખ્યા હતા, જેનાથી તેમણે કેટલાક દિવસો સુધી ઘરનું રાશન અને દવાઓનો ખર્ચ ચલાવ્યો. પણ એક સમય પછી તેમના બેંકના પૈસા પણ ખર્ચ થઈ ગયા. હવે તેમની પાસે પૈસા આવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો અને અહીં બેંકમાંથી નોટિસ પર નોટિસ આવ્યા જ કરતી હતી. જોકે આ દરમિયાન અમિત બીજી નોકરી માટે ઠેર ઠેર અરજી કરી રહ્યો હતો, પણ તેને નોકરી નહોતી મળી રહી. અમિતે ચારે તરફ હાથ પગ મારી લીધા, પણ તેને ક્યાંય નોકરી ન મળી. હવે તો તેની પાસે પૈસાની તંગી પડી ગઈ હતી. હાથમાં બિલકુલ પૈસા નહોતા. ઘરનો ખર્ચ કાઢવું પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. ત્યારે રેશમા તેમને સલાહ આપે છે કે અમિત, આપણી પાસે પૈસા નથી, પણ પૈસા આવવાનો એક રસ્તો છે, જેનાથી આપણે પોતાના ઘરની EMIના પૈસા પણ ચૂકવી દઈશું અને તમને બીજી નોકરી શોધવાનો સમય પણ મળી જશે. અમિત આશ્ચર્યચકિત થતા કહે છે, ક્યાંથી આવશે આટલા બધા પૈસા? આપનું ઘર 24 લાખનું નથી, આખા 1 કરોડનું છે, જેના માટે આપણે ખૂબ લોન લીધી છે. જો આપણે કોઈ પાસેથી ઉધાર પણ લઈશું તો તે આપણને આટલા પૈસા નહીં આપે. 1 લાખ 2 લાખ તો બધા આપી દે છે, પણ મોટી રકમ ઉધાર પર કોઈ નથી આપતું. તો હસતા રેશમા કહે છે, અરે અમિત, તમે મારી આખી વાત તો સાંભળો. ગામમાં જે તમારા પિતાજીની જમીન હતી તે ક્યારે કામ આવશે? એમ પણ ગામની જમીન પર ખેતી કરવા માટે તમે જતા નથી. આજે જરૂર પડી છે તો તે જમીનને આપણે વેચી દઈએ અને એ જમીનના પૈસાથી આપણે પોતાના ઘરની લોન પણ ચૂકવી દઈશું. સાથે સાથે પોતાનું જીવન પાછું પાટા પર લાવી દઈશું. આ સાંભળીને અમિત ખૂબ ખુશ થાય છે. અરે રેશમા, તમે ખૂબ સારો આઈડિયા આપ્યો છે. આ વાત મારા મગજમાં પહેલાં કેમ ન આવી? પણ ઘરની બધી જ જમીન તો માના નામે છે. તો રેશમા કહે છે, તો શું થયું? માના નામે છે, શું પોતાના દીકરા માટે માં જમીન ન વેચી શકે? તમે ગામ ચાલો, માને તમારી પરિસ્થિતિઓ જણાવો. તે તમારી માં છે, જમીન વેચીને તમને ઝડથી પૈસા આપી દેશે. પછી શું હતું? અમિત અને રેશમા બીજા જ દિવસે ટિકિટ કરાવીને ગામ પહોંચી જાય છે અને માના તે તૂટેલા ફૂટેલા ઘરને શોધવાની કોશિશ કરે છે, કારણ કે જ્યાં તેમનું તૂટેલું ફૂટેલું ઘર બન્યું હતું ત્યાં કોઈએ પાક્કો મકાન બનાવી લીધો હતો અને ઘરની બહાર એક મોટો સ્ટીલનો ગેટ લાગ્યો હતો. તે ઘરને જોઈને અમિત થોડો પરેશાન થાય છે. પછી આસપાસના લોકોને પૂછે છે કે કાકા, અહીં મારું ઘર હતું અને મારી જ જમીન હતી, તો આ ઘર પર કોણે ઘર બનાવી લીધું? હું તો 8 થી 6 મહિના પહેલાં મારી માને છોડીને ગયો હતો. મનોહર કાકા કહે છે, અરે બેટા, આ તમારી માનું જ ઘર છે. તે જુઓ, તમારી મા દરવાજો ખોલી રહી છે. આ ઘર તમારી માએ કેટલાક દિવસ પહેલાં જ બનાવ્યું છે. આ સાંભળીને અમિત અને રેશમા બંને ચોંકી જાય છે. તેમને સમજાતું નહોતું કે માએ આટલું સારું ઘર કેવી રીતે બનાવી લીધું. તેમની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? ખેર, બંને માને જોઈને ઘર તરફ આગળ વધે છે. જેવા જ ઘરના દરવાજા પર પહોંચે છે, અમિત માને કહે છે, માં, તમે આ બધું કેવી રીતે બનાવી લીધું?
તમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? અને ઘર બનાવતા પહેલાં મને જણાવ્યું પણ નહીં. અરે બેટા, બધી વાતો બહાર જ કરી લેશો કે શું? ઘરની અંદર આવો, પછી આરામથી બેસીને વાતો કરીએ. શાંતિથી દરવાજાને પૂરો ખોલતા કહે છે. જેવી રેશમા ઘરની અંદર જવા માટે તૈયાર થાય છે તો શાંતિજી કહે છે, વહુ, જરા તમારી ચપ્પલ બહાર જ ઉતારી દો. હમણાં જ ઘરની સાફ સફાઈ કરી છે, ઘર ગંદુ થઈ જશે. રેશમા પોતાની સાસુનું મોઢું તાકતી રહી જાય છે. તેને પોતાની સાસુ પર ગુસ્સો તો ખૂબ આવી રહ્યો છે, પણ આજે તેને સાસુથી જ કામ છે, કારણ કે જમીન સાસુના જ નામે છે તો તે ઉલટું સીધું બોલી શકતી નથી. ચૂપચાપ ચપ્પલને બહાર ઉતારીને અંદર ચાલી જાય છે. અંદર જઈને ચારે તરફ ઘરને નિહાળે છે. ઘર તો ખૂબ સુંદર બનાવ્યું છે. 2 ઓરડા, 1 હોલ, મોટું આંગણું અને 1 રસોડું પણ છે. સુંદર સુંદર દરવાજા અને બારીઓ લગાવેલી છે. જ્યારે રેશમા આખા ઘરને નિહાળી રહી હતી ત્યારે શાંતિજી કહે છે, વહુ, જોઈ લે, હવે તો અમે પણ અમારા ઘરમાં મૂંઘાવાળી બારીઓ દરવાજા લગાવી દીધા છે. હવે તું મને નહીં કહી શકે કે મારા ઘરમાં બારીઓ દરવાજા નથી. એક પછી એક શાંતિજી પસંદ કરીને પોતાની વહુને જવાબ આપી રહ્યા હતા અને આના પર રેશમા ચૂપચાપ બધી વાતો સાંભળી રહી હતી. અમિત સોફા પર મોં લટકાવીને બેઠો છે. શાંતિજી બધા માટે ચા નાસ્તો લઈને આવે છે. ચા નાસ્તો કર્યા પછી રેશમા સાસુને પોતાની બધી આપવીતી સંભળાવે છે. માજી, તમને ખબર છે કે અમારી સાથે શું શું થયું? તેમની તબિયત ખરાબ થઈ ગઈ, પછી નોકરી ચાલી ગઈ, બેંકવાળાઓની નોટિસ પર નોટિસ આવ્યા જ કરે છે, જેના કારણે પરેશાન થઈને અમારે ઘરે આવવું પડ્યું. માજી, હવે તમે જ અમારી મદદ કરો. દીકરાની તબિયત વિશે સાંભળીને શાંતિજીને ખરાબ લાગે છે અને તે કહે છે, બેટા, હું તો તમને લોકોને પહેલાં જ કહેતી હતી કે બહારનું જમવાનું ઓછું ખાતા રહો, સાદું જમવાનું ખાતા રહો, તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા રહો, પણ તમને લોકોને મારી રોકટોક ખરાબ લાગતી હતી. આજે જુઓ, ડૉક્ટરે તમને બહારનું જમવાનું ખાવાની ના પાડી દીધી. કાશ તમે પહેલાં જ અમારી વાત માની ગયા હોત તો આજે તમને આ દિવસ જોવો ન પડત. આ વાત સાંભળીને અમિત અને રેશમા બંને જમીન તરફ નજર રાખીને બેઠા છે. અમિત કહે છે, માં, હવે આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે ગામમાં તમારી પાસે જે જમીન છે તેને વેચી દેવામાં આવે અને એમાંથી જ બેંકની લોન ચૂકવી દેવામાં આવે. જ્યારે અમારા હાથમાં પૈસા રહેશે તો અમને પણ બીજી નોકરી શોધવા માટે સમય મળી જશે. આરામથી ખર્ચો કાઢી લઈશું. શાંતિજી કહે છે, બેટા, કઈ જમીનની વાત કરી રહ્યા છો? તે જમીનનો એક ભાગ તો મેં પહેલાં જ વેચી દીધો છે. એમાંથી જ તો મેં આ ઘર બનાવ્યું છે અને અડધી જમીન જે બચી છે તેને હું મારા ખર્ચ માટે રાખીશ. જો તે વેચીને તમને આપી દઈશ તો પોતાનો ખર્ચ કેવી રીતે ચલાવીશ? અને જિંદગી કોણે જોઈ છે? વૃદ્ધાવસ્થા કેટલી લાંબી હોય અને વૃદ્ધાવસ્થા કેવી હોય તો મને તો વૃદ્ધાવસ્થામાં પૈસાની જરૂર પડશે. અને આમ પણ બેટા, મેં તમને જોઈ લીધા છે. જ્યારે તમે છેલ્લી વાર મને છોડવા આવ્યા હતા તો પારકાઓની જેમ ઘાસ ફૂસવાળા તૂટેલા કૂટેલા ઘરમાં છોડીને ચાલ્યા ગયા હતા. એ પણ નહોતું પૂછ્યું કે માં, તમારી પાસે પૈસા છે કે નહીં? તમારી પાસે જમવાનું બનાવવા માટે સામાન છે કે નહીં? શું ખાશો? ક્યાં રહેશો? કેવી રીતે રહેશો? કંઈ પણ નહોતું પૂછ્યું. બસ ઘરની અંદર મને છોડીને ચાલ્યો ગયો હતો. તો બેટા, બચેલી જમીન હું નહીં વેચીશ તો કોણ વેચશે? એ જ મારા વૃદ્ધાવસ્થાનો સહારો છે. કારણ કે આજના સમયમાં અમે જોઈ લીધું છે, સંતાન કરતાં વધારે સહારો તો સંપત્તિનો હોય છે. જો સંપત્તિ આપણી પાસે છે તો આપણે કોઈ પણ રીતે પોતાની વૃદ્ધાવસ્થા કાઢી લઈશું. પણ જો બહુ દીકરા પર પૂરી રીતે આશ્રિત થઈ જઈશું તો વૃદ્ધાવસ્થા ખૂબ જ કષ્ટદાયક થઈ જાય છે. હું તે જમીન વેચીને હવે તમારા બંને પર આશ્રિત થવા નથી માંગતી અને આમ પણ તમને લોકો સાથે રહીને જોઈ લીધું છે. મેં સાથે રહીને પણ તમે લોકોએ મારી સાથે પારકાઓ જેવો વ્યવહાર કર્યો છે. શાંતિજી ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં દીકરા વહુને જમીન વેચવાનો ઇનકાર કરી દે છે. કહે છે, બેટા, મને તમારા પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે, પણ મારે પણ મારી વૃદ્ધાવસ્થા જોવી છે. જો આજે મોહમાં આવીને હું તમારા માટે આ વેચી દઈશ તો હું ક્યાં જઈશ? શું ખાઈશ? કેવી રીતે રહીશ? માં, તમે અમારી સાથે શહેર ચાલજો અને શહેરમાં જ રહેજો. આ વાત સાંભળીને શાંતિજીની ગુસ્સો આવી જાય છે અને કહે છે,
બેટા, કયું શહેર અને કયું ઘર? તમે તમારા આટલા મોટા ઘરમાં મને એક રૂમ પણ આપી શકતા નથી. નોકરાણીઓની જેમ રાખો છો. મારે તમારા ઘરે નથી જવું. શાંતિજીની બેટુક વાત સાંભળીને વહુ ગુસ્સે થઈને ભડકી જાય છે અને કહે છે, માં, તમે ઘરની જમીન કોને પૂછીને વેચી છે? એકવાર પોતાના દીકરાને પૂછી તો લેવું જોઈતું હતું. અમિત પણ ભડકતા કહે છે, હા માં, તમે આ સાચું નથી કર્યું. તમે જમીન કેમ વેચી? શાંતિજી કડક અવાજમાં કહે છે, મારી જમીન હતી અને મને જરૂર હતી. ઘરમાં ના તો રહેવા માટે રૂમ હતો અને ના તો સામાન. તો પછી મારી સામે જમીન વેચવા સિવાય રસ્તો જ નહોતો બચ્યો. તો જમીન મેં વેચી દીધી અને પોતાની વૃદ્ધાવસ્થા સુધારી લીધી. બચેલી જમીન હું મારા માટે રાખીશ. શાંતિજીની વાત સાંભળીને અમિત અને રેશમા કંઈ કહી શકતા નથી, કારણ કે તેમની પાસે હવે કંઈ કહેવા માટે બચ્યું જ નહોતું. જેવો વ્યવહાર તેમણે પોતાની મા સાથે કર્યો હતો, આજે ભગવાને તેને વ્યાજ સહિત પાછો આપી દીધો છે. જ્યારે રેશમા અને અમિતને એ સમજાઈ જાય છે કે માં જમીન નહીં વેચે તો તે બીજા દિવસે જ પોતાના શહેર જવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે તે જવા લાગે છે તો શાંતિજી પોતાના દીકરાના હાથમાં રૂપિયા 2 લાખ રાખતા કહે છે, બેટા, આ પૈસાથી તું પોતાનો ઈલાજ કરાવી લેજે. કારણ કે માનું હૃદય પોતાના દીકરાને ક્યારેય દુઃખી થતા જોઈ શકતું નથી. આ પૈસા જ મેં જમીન વેચી હતી. થોડા તો ઘર બનાવવામાં ખર્ચ થઈ ગયા. થોડા પૈસા મારી પાસે બચ્યા હતા. આમ તો હું આ પૈસાની એફડી કરાવવાનું વિચારી રહી હતી, જેથી વ્યાજ આવતું રહે. પણ ચાલ, કોઈ વાત નહીં. મારી પાસે ખેતીના પૈસા આવતા રહેશે તો મારા પૈસાથી પોતાનો સારો ઈલાજ કરાવી લે છે. આ સાંભળીને અમિત અને રેશમા શરમથી પાણી થઈ જાય છે. તે નજર ઉઠાવીને શાંતિજીને જોઈ શકતા નહોતા. તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે મા સાથે કેટલો મોટો ખરાબ વ્યવહાર કર્યો હતો. પોતાના ઘરે લઈ જઈને કેટલું અપમાન કર્યું. ગામમાં એકલા છોડીને ત્યાંથી એ નહોતું પૂછ્યું કે તમારી પાસે પૈસા છે કે નહીં. પણ આજે જરૂર પડી માએ મને રૂપિયા 2 લાખ હાથમાં આપી દીધા. આજે અમિતની આંખોમાં આંસુ આવી ગયા અને તે માફી માંગવા લાગે છે. તો શાંતિજી કહે છે, બેટા, આ પૈસા મેં માં હોવાના નાતે આપ્યા છે, પણ આનો મતલબ એ નથી કે મેં તને માફ કરી દીધો. હવે જા અને પોતાનો સારો ઈલાજ કરાવી લે. દીકરો વહુ શહેર માટે ચાલ્યા જાય છે. નિષ્કર્ષ મિત્રો, આપણને આ વાર્તામાંથી એ શીખ મળે છે કે વૃદ્ધાવસ્થામાં પોતાના માટે થોડા પૈસા ચોક્કસ બચાવીને રાખવા જોઈએ. પૂરી રીતે વહુ દીકરા પર આશ્રિત ન થવું જોઈએ, કારણ કે વૃદ્ધાવસ્થામાં પૈસો છે જે આપણા કામ આવે છે. તો તમારી પાસે થોડી ઘણી જે સંપત્તિ છે કે પૈસા છે તે પોતાની પાસે બચાવીને ચોક્કસ રાખો. બધું જ બાળકોને ના આપો, કારણ કે જો તમારા હાથમાં પૈસા હશે તો તમે તમારા હિસાબે ખર્ચ કરી શકશો. વૃદ્ધાવસ્થામાં તમામ પ્રકારની બીમારીઓ થાય છે અને વૃદ્ધાવસ્થા કોણે જોઈ છે કે કેટલી લાંબી હોય છે અને આગળ જઈને શી જરૂર પડશે. તો પોતાની સંપત્તિ બહુ દીકરાઓને આપીને પછી પોતાના જ પૈસા તેમની પાસેથી હાથ ફેલાવીને માંગવા યોગ્ય નથી. તો મિત્રો, શાંતિ દેવીજીએ પોતાના દીકરા વહુ સાથે જે કર્યું તે સાચું હતું કે ખોટું? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.